બેટા તારી વાત 100% સાચી. પરંતુ બધી વસ્તુ પૈસાના તોલે તો ના આવે ને. નવરાત્રિ એટલે 9 દિવસ માતાની ભક્તિમાં લીન થવાનો તહેવાર. એકબીજામાં હળી-ભળી જવાનો, પોતાના દુઃખો ભૂલવાનો તહેવાર. પરંતુ તમારી રમઝટોમાં ઘૂસતાની સાથે જ ભેદભાવ ચાલુ થઈ ગઈ છે. ગોલ્ડ, પ્લેટિનમ ને સિલ્વર શું પાસ હોય તમારા? બેસ્ટ પરફોર્મરનો અવોર્ડ, બેસ્ટ કોસ્ટ્યુમનો અવોર્ડ, એ જોઈને એકબીજામાં ઈર્ષા નિર્માણ થાય છે. અને માતાની ભક્તિની બેઠકમાં આવા ભાવ ઊભા થવા એ મને વાજબી નથી લાગતું. બેટા, નવરાત્રિ જે તહેવારમાં માં અંબે મૂળમાં હોવા જોઈએ એની જગ્યાએ તમારા સેલિબ્રિટી અને ડીજેવાળાએ લઈ લીધી. તો હું શું કરું કયો દાદા? રમવા ન જાઓ? ના, તું જા, તારે જવું જોઈએ, અવશ્ય જવું જોઈએ. પરંતુ એક વસ્તુ યાદ રાખજે કે તું માતાની આરાધના કરવાના હેતુથી જાય છે. અને આ માતા તું દરેક બહેનું દીકરીઓમાં જોજે હં. અને કોઈને રક્ષાની જરૂર પડે ને તો રક્ષાએ કરજે. અને બીજી વાત એ યાદ રાખજે કે તું માત્ર કૂદવા અને નાચવા નથી જતો. તું એક પરંપરાનો ભાગ છે, એક એવી દૈવીય પરંપરા કે જે જીવન, સર્જન અને શક્તિની ઉજવણી કરે છે. જાઓ બેટા, જાઓ, આનંદ કરો, મજા કરો. બહુ બોલી લીધું ભાઈ, આનંદ કરો તમે. ઠીક છે દાદા, ચાલો તઈ હું જાઉં હવે રમવા માટે. સોરી, માતાની આરાધના કરવા માટે. જય અંબે, જય શ્રી કૃષ્ણ.